सर्वद्वाराणि शमयम्या मनोरथी निरुद्य च मुद्यनाधायात्मन प्राणम आस्थितो योग धारणाम। આજે અહીંયા કને મસ્કતની ધરતી પર જ્યારે પ્રતિકભાઈ એમને ત્યાં સત્યનારાયણ ભગવાનનું આટલું સરસ કથાનું આયોજન અને એમાં હું પ્રતિકભાઈ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે તમે મને અહીંયા ઇન્વાઇટ કર્યો અને મારું સદભાગ્ય મળ્યું કે અહીંયા કને હું સરસ મજાની કથામાં અને ભૂદેવના આટલા સરસ દર્શન કરી શક્યો। આમ તો ભૂદેવે બહુ જબરજસ્ત કથા કરી અને જેમ કેમ કે સૂર્ય આખો પ્રકાશિત હોય અને એની સામે દીવાનો પ્રકાશ કાંઈ ન હોય ઓકે તો હું એમ કહું છું કે એવી રીતના મહારાજે સુખદેવજી મહારાજ જેમ પરીક્ષિતને સમજાવે એવી સરસ કથા એમણે કરી। તો હું પણ કંઈક એક બે શબ્દ તમને કહેવા માંગુ છું કારણ કે જે ગામ જે દેશ અને જે ઘર અને જ્યાં કને સ્ત્રીનું સન્માન ન હોય તે બધા જ દુઃખી હોય અને જ્યાં કને સ્ત્રીનું સન્માન હોય એ બધા જ સુખી હોય અને એટલા માટે જ માં છે ને એનું ઘણું બધું મહત્વ છે। એટલે જ કીધું છે કે મોઢે બોલું માં ને વરી મને એ મારું બચપણ હા ભરે પણ પછી મોટપની મજા એ મને કડવી લાગે કાગડા। કવિ કાગ એના શબ્દોમાં એમ કહેતો હોય કે હું ગમે એટલો મોટો થઈ જાઉં પણ મારી માં જનેતા હોય ને એના સામે જ્યારે હું આવું ને ત્યારે મને એમ લાગે કે મારી મોટપની મજા ક્યાંય નથી। એટલા માટે થઈ અને કોઈ પણ જ્યારે પણ કોઈ જગ્યા હોય કે જ્યાં પણ હોય એમાં સ્ત્રી છે ને એ શક્તિનું સ્વરૂપ છે સાહેબ। એ સ્ત્રી એટલી બધી શક્તિનું સ્વરૂપ છે કે એ ધારે તો દેશને બદલી શકે, એ ધારે તો પ્રજાતિને બદલી શકે અને જે સંસ્કાર એ આપે ને એ સંસ્કાર એને જીવનભર સુધી રહે। કારણ કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસરે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ। સમજ્યા? અને સારી પ્રજાતિ તમને જોતી હોય, સારી જાતિ તમને જોતી હોય તો એના માટે માં જનની પણ એવી હોવી જોઈએ। કારણ કે દાસીએ રાણીએ રાણા નીપજે, દાસીએ રાણા ન હોય અને દાસીએ રાણા હોય તો રાણી કરે ન કોઈ। આજે જ્યારે પ્રતિકભાઈને ઘરે આવું સરસ મજાનું કથાનું આજે આયોજન થયું અને મહારાજે કથા કરી તો મને એમ થયું કે હું પણ કાંઈક એમને કહું। કારણ કે અમે બ્રાહ્મણો છીએ ને, જે કર્મ સમજાવે એ બ્રાહ્મણ, જે ધર્મ સમજાવે એ બ્રાહ્મણ, કેમ જીવવું એ સમજાવે એ બ્રાહ્મણ, કેમ મરવું એ સમજાવે એ બ્રાહ્મણ અને મર્યા પછી મુક્તિ કેમ મળે ને એ સમજાવે એ પણ બ્રાહ્મણ। સમજ્યા? એટલે તમારે ત્યાં આવ્યો આજે આટલો સદુર થયું અને મને એમ કે કંઈક આશીર્વાદ વચનો તમારી સાથે હું રજૂ કરું તો એટલા માટે કીધું કે છેલ્લો સમય આવે ને અંત કાલે ચ માવેવ સ્મરણ મુક્તો કલેવરમ યહ પ્રયાતિ શબ્દ ભાવમ યાતિ નાશત્ર સંશય જમ્યમ વાપી સ્મરણ ભાવમ તજત્યંતે કલેવરમ તમ તમેવેતિ કોંતેવ સદા તદ ભાવ ભાવી ગયો। તમે આખી જિંદગી જે ભાવમાં રહ્યા છો ને એ તમને પ્રગટ થશે અને બહુ જ સરસ મજાનું કાર્ય થયું। થેન્ક યુ પ્રતિકભાઈ, થેન્ક યુ સો મચ।